મહાટેક ભૂપેન્દ્રસિંહ ઝાલા સકંજામાં આવ્યા બાદ રોકાણકારો થયા એક। સાબરકાંઠામાં સ્થાનિક ગ્રુપમાં રોકાણકારોના મેસેજ શરૂ થયા। રોકાણકારો એક થઈ ગાંધીનગર જવાની ગ્રુપમાં કરી રહ્યા છે ચર્ચા। સરકાર પાસે બધું જ જતું રહેશે તો સહારા જેવી બાબત થશે તેવો ગ્રુપમાં ઉલ્લેખ। શનિવાર કે રવિવારે રજાના દિવસે એકઠા થઈ ગાંધીનગર જવા ચર્ચા કરવામાં આવી તો મહાટેક ભૂપેન્દ્રસિંહ ઝાલા સકંજામાં આવ્યા બાદ હવે રોકાણકારો પણ એક થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દર્શન, રોકાણકારો જે ગ્રુપમાં વાત કરી રહ્યા છે વોટ્સએપ ગ્રુપમાં તે મેસેજ સામે આવ્યા છે, શું વધારે વિગત, કયા પ્રકારની ચર્ચા? જી પૂજા, જે પ્રકારે ભાગેડુ જે બીજા ગ્રુપનો સીઈઓ હતો તે 1 મહિના બાદ સીઆઈડીના પાંજરે આવ્યો છે અને અલગ અલગ હવે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક એક જય શામળિયા નામનું એક ગ્રુપ ચાલી રહ્યું છે। તે ગ્રુપમાં કેટલાક એજન્ટો અને રોકાણકારો હતા, તેઓ દ્વારા મેસેજ લખવામાં આવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાઈ ગયો છે અને હવે સરકાર જોડે બધું જતું રહેશે અને સહારા જેવી સ્થિતિ થશે તેવા પ્રકારના મેસેજો જે લખવામાં આવી રહ્યા છે। શનિવાર અને રવિવાર બધાને વીક ઓફ હોય છે, બધા એક ટાઈમ નક્કી કરી અને ગાંધીનગર ખાતે રજૂઆત અર્થે જઈએ તેવો પણ ઉલ્લેખ આ ગ્રુપની અંદર લખાણ લખવામાં આવ્યું હતું। પોતાના પૈસે ભીખ માંગવા જેવી સ્થિતિ થશે તેવું પણ લખાણ આ ગ્રુપની અંદર રોકાણકારે અથવા તો કોઈ એજન્ટ દ્વારા લખવામાં આવ્યું છે। એટલે જે પ્રકારે ગ્રુપની અંદર અત્યારે સ્થાનિક લોકો છે તે જે રોકાણકારો હોય અથવા તો એજન્ટો હોય તેઓ આવા પ્રકારના મેસેજો કરી રહ્યા છે અને એક થવા તરફ આગળ વધ્યા છે અને ગાંધીનગર જઈ રજૂઆત કરી અને પૈસા પરત મેળવવા માટેના પ્રયાસો હાલ શરૂ કરી દેવામાં આવે છે। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર।